અત્યારે આપણે મિકેનિકલ વર્ક ચાલુ કર્યું છે. જો આ જે શ્રીનાથજીની ફ્રેમ છે એને અહીંયા લગાડવાની છે. દોસ્તો મોમેન્ટ ઓફ ટ્રુથ. તો ફ્રૂટના રાઉન્ડ પછી મસ્ત સુખડી થોડોક અમારથી લોચો થઈ ગયો કે આ ફ્રેમ છે ને ઊંધી ગોઠવાની છે. તો આપણે કહેતા હોય ને કે ભણેલું બધું કામ ન આવે, પણ એવું ન હોય. જો દોસ્તો મને એક બહુ મોટી સિસ્ટમ ખબર પડી અમેરિકાની. દોસ્તો કેમ છો બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે સવારનો નાસ્તો પતી ગયો છે, બપોરનો ટાઈમ છે અને અત્યારે આપણે મિકેનિકલ વર્ક ચાલુ કર્યું છે. જો આ જે શ્રીનાથજીની ફ્રેમ છે એને અહીંયા લગાડવાની છે, તો એના માટે અત્યારે કવાયતો બધી હાલે છે. આપણે ડ્રિલર ને એ બધાનું આખું સેટિંગ કઈ રીતના છે, ક્યાંથી હું માપ ફરે છે, કેમ એને બેહાડવું કીલ ને એ બધું કરીએ છીએ. અને મેઇન કે અહીંયા એક તો પહેલાં તો આ કે આપણે પરફેક્ટ છે એ આમ ગોઠવાની છે કે નહીં, એના માટે આ બબલ માટે આ ચેક કરવા માટે ઊભી ને આડી છે એ આમ પરફેક્ટ ગોઠવાની છે કે નહીં એના માટે. અને બીજું એક આ મશીન છે કે જેને આપણે અહીંયા અંદર રાખી આવી રીતે અહીંયા સાઈડમાં બટન હોય એ રીતના દબાવી અને ચેક કરતું જવાનું હોય કે આમાં કઈ જગ્યાએ અંદર ટૂંકમાં લાકડું છે કે નહીં. જો અહીંયા છે આ રીતના એમ, એટલે આ લાકડાની દિવાલ હોય બરાબર, લાકડાની પ્લાય કે એ રીતના. હવે એ લાકડાના બે પ્લાયની વચ્ચે, એટલે હું તમને અહીંયા એક ડિફરન્સ દેખાડું. જેમ કે જો અહીંયા આટલી જગ્યા છે બરાબર, અહીંયા આટલું, તો આ બાજુ એક પ્લાય અને આ બાજુ, એની વચ્ચે ક્યાં માચડમાં ટૂંકમાં લાકડો છે કે નહીં, કઈ રીતના શું છે, એના માટેનું એ મશીન છે કે એ આખું એ રીતના ચેક કરી અને આપણને કહે કે તમે અહીંયા આ બોલ મારી શકશો કે નહીં. તો એમાં અત્યારે થોડુંક માથાકૂટ થઈ છે કે આ વાળો બોલ છે ને ત્યાં અમે ચેક કર્યું પહેલાં નહોતું એ રીતના હતું, એટલે ત્યાં અમે આમ ખોયડું, પણ ત્યાં અત્યારે અંદર છે એ ટૂંકમાં પેલું છે પ્લાય અને આની અંદર છે એ નથી, એટલે આ પરફેક્ટ છે. હવે આમાં અંદર આપણે કાણું પાડવાનું છે કેમ કે હવે અંદર દેખાણું આપણને લાકડું, એટલે એના માટે આ બધું અત્યારે મેન્યુઅલ ચેક થાય છે. અને આપણી પાસે જો આ ડી વોલ્ટનું મશીન છે આ રીતનું. બસ તો જો આખું બધું સેટ મિકેનિકલ બહાર કાઢેલો છે. અને હાલો અત્યારે આ બધું કામકાજ કરીએ, પછી બીજું કામ છે એ ચાલુ કરીએ. અને દોસ્તો આ ડ્રીલમાં છે ને જબરી વસ્તુ છે કે જો અત્યારે હું આના આ બટન દબાવું ને ટ્રિગર આનું, તો એ અત્યારે ફરતું નથી બરાબર. આ એની બેટરી અલગ છે, એટલે પહેલાં આવી રીતના કરવાનું અને પછી એમાં છે ને બેટરી આમ બેહાડી દેવાની અને પછી જો છે ને બાકી જબરું આ રીતના આખું આ ડ્રીલર છે અને જબરું છે આખું. આમ હેવી ડ્યુટી હોય ને એ ટાઈપનું આખું. દોસ્તો આપણો આ એક બોલ છે ને જો એ લાગી ગયો છે બરાબર છે. અને આ જે દિવાલ હતી ને આપણે અત્યારે જે દિવાલને તમે જુઓ છો એના પછી ન્યા જે છે ને એ સ્ટડ આવી જતું હતું, એટલે ન્યા આ દિવાલની વચ્ચે, એટલે કે આની પછી પ્લાય કે એવું કંઈક હશે બરાબર છે, લાકડાના કટકા કે એવું. એટલે એના લીધે એ બોલ છે ને અંદર જાતો નહોતો અને એ સામો આવતો હતો બરાબર. સ્ટીલ આપણે છે એને મેનેજ કરીને આમ ગોઠવી નાખ્યો છે અને સામે અત્યારે જો બીજો બોલ મારે છે ભાઈ. હવે આ બધા એમાં બોલ તો લાગી ગયો, કયુંની બોલની કવાયત હતી એનામાં થઈ ગયું, પણ હવે એ જોવાનું છે કે આ બે બોલના લીધે હવે એ છબી જે છે ને આપણી શ્રીનાથજીની એ સીધી ગોઠવાવી જોઈએ બરાબર, એ શ્રીનાથજી આડા ન થઈ જાય એમ. એટલે બસ જો હવે તમને આમ થોડાક મોમેન્ટમાં ટ્રુથ દેખાય કે અમારી મહેનત છે એ કેટલીક સક્સેસફુલ રહી. અને જો આમાં એ બે આ રીતના હોય કે આ જે છે એ કાણું પાડવા માટે ને એના માટેનું જે આ રીતના હોય બરાબર, એના માટેની બેટરીની બધું. અને એવી જ રીતના બીજું એનું આગળનું જો આ રીતના છે, આ છે એ અંદર ટૂંકમાં બોલ નાખવા માટેનું છે બરાબર. આ રીતના બે છે દોસ્તો. મોમેન્ટ ઓફ ટ્રુથ અત્યારે જો લાગી રહી છે છબી, હવે જોઈએ કેવી લાગે અને મેઇન કે લાગે જ કે નહીં. તો મસ્ત જો મંદિરની એક્ઝેક્ટ ઉપર છે એ છબી ગોઠવાઈ ગઈ છે અને પરફેક્ટ જ ગોઠવાની છે, કાંઈ વાંધો નથી બરાબર. શ્રીનાથજી બાવાની જય બરાબર છે. અને હું કહું છું કે આ જે ઓલું અંદર જે ઓલું લાકડું હોય તો એ ખરેખર આપણે જે ઓલું મશીન હતું ને જે આ મશીન, એનાથી આપણે લાકડું ગોતીને જ ખરેખર મારવાનું હોય કે જ્યાં એમ કહે ને કે ભાઈ આની અંદર લાકડું મને દેખાય છે બરાબર છે. જો આ રીતના એને ફેરવતું જવાનું બરાબર છે, એને જ્યાં લાકડું દેખાય ને ત્યાં એ ટીટી કરવા માંડશે બરાબર. એટલે એ લાકડું આપણે ખરેખર ગોતીને જ મારવાનું હોય. એનું રીઝન હું તો કે આ એક માનજો કે પ્લાય છે બરાબર, તો એ પ્લાયમાંથી તમે આમ બોલ નાખો તો એ બીજી બાજુ છે એમ નામ નીકળેલું રહે
આ તો બીજી બાજુ લાકડાનો કટકો હોય જો, એ પ્લાયની આ બાજુ લાકડાનો કટકો, તો એમાં બે બરોબર. એટલે એ બોલની ટૂંકમાં આમ નીકળવાની અથવા તો આમ બેન્ડ થવાની કે એ વજનથી એ ઓલી ઘટી જાય, સમજાણું? એટલે એના માટે એ લાકડું છે ને એ હોવું જ જોઈએ ટૂંકમાં, એ વધારે સારું પરફેક્ટ મેચ થાય એમ. એટલે આપણે છે એ એક બાજુના બોલમાં પરફેક્ટ મેચ થયું, બીજાના આમ નથી થયું, પણ તોય અત્યારે પરફેક્ટ ગોઠવાઈ ગયું છે. હાલો હવે બીજું કામ ચાલુ કરીએ. દોસ્તો એક નાનકડી સક્સેસ પછી એને ઉજવવા માટે જો અમે ફ્રૂટ પાર્ટી કરીએ છીએ જો આ રીતના. પછી છે એ બીજું કામ ચાલુ કરશું. અને આ જે બધાય કામ છે ને એન્જિનિયરિંગ રિલેટેડ જ છે. અમને પહેલાં બીજા 2 સેમમાં છે ને આવું જ શીખડાયું હોય, મિકેનિકલ, પછી આપણે જે ઓલું ડ્રોઈંગનું બધા કહેતા હોય બરાબર, તો એ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ હોય એ, એટલે એ બધું જ છે એ માપણી ને આમ બોલ નાખવાના અને પરફેક્ટ એ બધું. આજે અમે એન્જિનિયરિંગ વર્ક કરીએ છીએ અને 2 એન્જિનિયરો જ છે ભેગા, એટલે આમ બધું ફાવે જ છે એમ પહેલેથી. એટલે બસ જો હાલો તો આ બધું ખાઈ લઈએ પહેલાં, ને પછી પાછા નવું એન્જિનિયરિંગ વર્ક ચાલુ કરીએ. દોસ્તો ફ્રૂટના રાઉન્ડ પછી મસ્ત સુખડી, અને એમાંય ગરમ કરેલી ભાર્ગવભાઈ સ્પેશિયલ સુખડી છે. આપણે ઘી બી નાખી જો આવી રીતના લચકા જેવી, અને સામે પૂજ્યભાઈ શ્રીની કથા હાલે. બસ તો જો આવી રીતના છે. ચાલો દોસ્તો, મેં આ ભાઈશ્રીની કથા કીધી છે, અત્યારે મેં જોઈએ છે. એ જો ઝાલોદ દાહોદ ગુજરાતની છે, અને જો એ કેના ઉપર આવે છે? આસ્થા ચેનલ ઉપર. એટલે એનો મતલબ એમ કે અમેરિકામાં આસ્થા ચેનલે આવે છે. જે જોતા હોય આપણે વડીલો એને ખબર હશે આસ્થા ચેનલની, અહીંયા આવે છે. જો દોસ્તો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે આ ઘર શિફ્ટ કર્યું ત્યારે આ બેડ ફ્રેમ છે એ મેં અને નીલ માસાએ, જે ઓલા રુદ્ર અને પ્રશિવ તમે જોયા હતા, એના પપ્પાએ આ ફ્રેમ ગોઠવી હતી. પણ થોડોક અમારથી લોચો થઈ ગયો કે આ ફ્રેમ છે ને ઊંધી ગોઠવાની છે. એટલે આ ફ્રેમ આમ છે ને એની જગ્યાએ આ ફ્રેમ આમ હોવી જોઈએ. એટલે આને ખાલી આમ ઊંધી કરવાની છે, આખું આ જે છે ને આખું બેડ ફ્રેમ એને. એટલે બસ જો અત્યારે એ કરીએ છીએ. બોલ બધા કાઢી આને આખું આમ પલટાવી અને પાછું પછી ગાદલું, કેમ કે ગાદલું છે ને આમાં નીચે બેસી જાય એમ છે બરાબર છે ને, ઉપર છે ને આ ઊંધી જાય. એટલે ચાલો એ કરી નાખીએ. દોસ્તો બેડ ફ્રેમ મસ્ત સેટ થઈ ગઈ, ગાદલું છે એ પાછું પથરાઈ ગયું છે પ્રોપર. અને આ સેટ છે ને તમે સેટ જુઓ ખાલી, ડી વોલ્ટનો કેવડો મોટો સેટ છે. આમાં એક પાના, પછી સ્ક્રૂ ડ્રાઈવર, પછી ઓલું કાણા પાડવા માટેનું, જો આ રીતનું આખું કેવડો સેટ છે. આખી એક બેગ જેવું આમ પરફેક્ટ બેગ બંધ થઈ જાય. જો છે ને બાકી જો દોસ્તો મને એક બહુ મોટી સિસ્ટમ ખબર પડી અમેરિકાની, કે અમેરિકામાં છે ને 2 જાતના એક તો પ્લગ્સ હોય બરાબર, જે આપણે ઇલેક્ટ્રિકના પ્લગ હોય ને 2 જાતના હોય. એક પ્લગ એવો કે જે સ્વિચથી ચાલુ થાય, અને એક પ્લગ એવો કે જે ઓલરેડી કરંટ આવતો હોય, ખાલી તમારે એડેપ્ટર લગાડવાનું ની ચાલુ થઈ ગયું બરાબર. અને આ વસ્તુ છે ને અમેરિકામાં એક તો બધી જગ્યાએ હરખા પ્લગ હોય. તમારે ગમે એટલું સારામાં સારું ઘર હોય ને તોય તમારા પ્લગ છે એ હરખા જ હોય બરાબર. હવે જો આ છે એ સેમ વસ્તુ છે, આ જે પ્લગ છે એ બરાબર, અને સામે ઓલો પ્લગ છે ને જો એ દેખાય સેમ જ છે, બેના જોટામાં જ છે બરાબર. હવે આ બેમાં તમે પોતે ટ્રાય કરો પહેલાં ડિફરન્સ ગોતવાની. જો આ પ્લગ છે એ, અને સામે જો આ પ્લગ છે, આ 2 પ્લગ છે ને એ અલગ અલગ છે. એક આમાં સ્વિચવાળો છે ને એક સ્વિચ વગરનો છે. હાલો જી જોવો જી કઈ રીતના એ છે. ચાલો તો હવે હું કહી દઉં છું, તમે પોઝ કરીને ટ્રાય કરી લેજો બરાબર. આ પ્લગમાં જુઓ, જે આ 2 છે ને, જે 2 હોલ્સ એ ઉપર છે, અને આ એક હોલ છે ને નીચે છે. એટલે આ છે ને સ્વિચ વગરનો પ્લગ છે. એટલે આમાં સીધું આપણે આપણું ચાર્જર લગાડવાનું ચાલુ થઈ ગયો બરાબર. હવે વાં એ જ વસ્તુ જુઓ, એક છે એ હોલ ઉપર છે ને 2 નીચે છે. એટલે આ જે પ્લગ છે ને એનું આખું ઊંધું વર્ઝન બરાબર. એટલે આ છે ને સ્વિચવાળો છે. એટલે ઘણી જગ્યાએ છે ને સ્વિચવાળા હોય, ઘણી જગ્યાએ સ્વિચ વગરના હોય. એટલે અહીંયા છે હોય આવી રીતના જોટા જેમ. એટલે આપણે છે એ ગોતવાનું કે આ છે ને એ આમ છે કે આમ છે. આ છે એ સ્વિચ વગરનો અને ઓલો સ્વિચ વાળો. આ મારે અત્યારે નીચે ડિબેટ હાલતી હતી કે વેક્યુમ ક્લીનર છે ને એ પ્લગમાં માસીએ આમ ટૂંકમાં નાખ્યું ને ચાલુ કરતા હતા, પણ ચાલુ નહોતું થતું. એટલે મેં કીધું યાર સ્વિચવાળો પ્લગ હોય શકે કદાચ તો ચાલુ ન થતું એમ. એટલે એ કે ના વેક્યુમ ક્લીનર બગડી ગયું. પછી અમે બીજા પ્લગમાં નાખ્યું તો ત્યાં ચાલુ થઈ ગયું. એટલે મેં કીધું આવું કઈ રીતના થયું એમ. પછી મેં કીધું આ તો સારો લોચો યાર, એક પ્લગમાં નાખીને ચેક કરવાનું કે કયું સ્વિચવાળું કયું નહીં. પછી મને ખબર પડી, ભાર્ગવભાઈએ કીધું કે એકમાં છે ને એ એક હોલ ઉપર હોય ને 2 નીચે હોય, એ સ્વિચવાળા હોય, અને 2 હોલ ઉપર હોય ને એક હોલ નીચે હોય ને એ હોય ને સ્વિચ વગરના હોય એમ. છે ને જબરું. જો અત્યારે આ છે ને, જો આ સ્વિચ છે બરાબર,
હું પાડીશ ને, જો આ સ્વિચ આ બંધ કરી બરાબર, તો જો એ બંધ થઈ ગયો બરાબર, અને આ સ્વિચ ચાલુ થઈ ગઈ તો એ સ્વિચ ચાલુ થઈ ગયો. અને આ નાઇટ બલ્બ છે બરાબર, તો નાઇટ બલ્બને સીધો એમને લગાડેલો છે કેમ કે 91 નીચે છે ને 2 ઉપર છે, એટલે આ છે ઓલરેડી ચાલુ જ પ્લગ છે, આમાં કોઈ સ્વિચ બીચ કાંઈ નથી, સીધો લગાડો ના ચાલુ. ગજબ ભાઈ ગજબ. અને આનું છે ને જો એ રીતના છે, જો મેં આ એમનું લગાડ્યું કાંઈ સ્વિચ ચાલુ નથી કરતો, એ નાઇટ બલ્બની નિશાની છે ને એ રીતના સ્માર્ટ બલ્બ છે આ, કે ઓલી લાઇટ છે ને એટલે એ ચાલુ નથી થતો. હવે જો આપણી લાઇટ બંધ કરીએ, થઈ ગયો ચાલુ સીધો, જો છે ને ગજબ. અને આપણે આનું હું તમને મોમેન્ટ ઓફ ટ્રુથ આપું કે જો આને કાઢી લીધો એટલે બંધ થઈ ગયો સીધો, જો કાંઈ સ્વિચ બીચ કાંઈ હતું નહીં, આમાં ઓલરેડી કરંટ આવે જ છે કેમ કે આમાં 91 નીચે છે. ભાઈ ગ્રેટ સક્સેસ, બહુ મસ્ત ઇન્ફોર્મેશન જાણવા મળી ભાઈ આજે. આ કદાચ તમારા માટે બહુ નવી ઇન્ફોર્મેશન હશે, કદાચ ઇવન અમેરિકામાં રહેતા હોય તોય, કેમ કે આ વસ્તુ ભાર્ગવભાઈને ખબર હતી, માસી અહીંયા છેલ્લા 7 વર્ષથી રહે છે, એને નહોતી ખબર આ વસ્તુ. બોલો ભાઈ ગ્રેટ સક્સેસ. દોસ્તો હમણાં તમે પ્લગની ઇન્ફોર્મેશન જોઈને એવી જ બીજી અમુક ઇન્ફોર્મેશન જાણવી હોય ને તો નીચે કોમેન્ટ કરજો, એટલે આપણે હોમ ટૂરનો જે બ્લોગ છે એ મૂકી દઈએ. આખું ઘર છે એ અમેરિકામાં સોંપે ત્યારે તમને હું ઓલરેડી આપે અને કઈ રીતના સોંપે ને એનો આખો એક બ્લોગ છે, કોમેન્ટ કરજો તો આપણે મસ્ત મૂકશું. અને અત્યારે જો અમે બારીના માપ લઈએ છીએ કેમ કે ભાભીને આપણે કાલ મૂકીને આવ્યા, તો એ બધા છે એ ઇન્ડિયાથી પડદા ને એવું કંઈક સારું હોય તો લેતા આવે. બાકી જો માસી છે એ પૂજા કરે છે. દોસ્તો આપણે કહેતા હોય ને કે ભણેલું બધું કામ ન આવે, પણ એવું ન હોય. જો અત્યારે અમે છે એ બધી બારીઓનું એનું માપ લઈએ છીએ. આ લિવિંગ રૂમની બારીઓનું માપ છે, પછી આ છે એ ઓલી સનરૂમની બારીનું માપ છે. અને આ બધું અમે એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરમાં જે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ કરીને સબ્જેક્ટ આવે ને એમાં આ રીતના બધું લખતા શીખા હોય. જો એક્ઝેક્ટ આ જ વસ્તુ છે, એટલે આજે એ કામ આવે છે. અને બધાને ક્યારેક ને ક્યારેક છે એ મેજર ટેપથી માપતા હોય ત્યારે આવી રીતે બનાવવું હોય ત્યારે માપ કામ આવે છે ને. બાકી દોસ્તો આજ શાહી ભોજનમાં એટલું શાહી ભોજન છે કે ભાખરી ભેગા તન તો શાક છે. જો એક છે આ આપણે તુવેર રીંગણા, એક છે ગુવાર બટેકા, અને એક છે આપણે ઓલું મગ મેથી પાપડ, એની ભેગી દાળ ભાત ને એ બધું તો હોય જ. ભાઈ ચબરું, ચાલો જમી લઈએ મસ્ત. દોસ્તો આજે મૂવી જોયું અને જલસા કર્યા. મૂવી તો નહીં, આમ તો કપિલ શર્મા શો અને આપણે જે ઓલી સિંગલ પાપાવાળી જે સિરીઝ જોઈએ છે એ, એટલે રોજ છે આ મસ્ત શેડ્યુલ બની ગયું છે. સવારે ટાઈમે ઉઠી જવાનું, નાસ્તો કરી લેવાનો, બપોરે ફ્રૂટ ને બીજું કંઈ ખાવું હોય ટૂંકમાં એ આજુબાજુ એ ખાઈ લેવાનું, સાંજે મસ્ત ભરપેટ જમવાનું, મૂવી જોવાનું, 10-11 વાગે વધીને સૂઈ જવાનું. પરફેક્ટ શેડ્યુલ આવી ગયું છે. અને આ શેડ્યુલ છે એ ભગવાન કરે હું ફિલી મારે ફોલો કરી શકું. ફિલી એટલે મારા ઘરે ફિલાડેલ્ફિયા, એટલે બસ જો ન્યાય ફોલો થઈ જાય એવી આશા રાખશું. અને આમ પરફેક્ટ શેડ્યુલ છે મારા માટે મગજથી તો. જમવા પ્રમાણે બરાબર, અને ઓમ હુવાનું ની શેડ્યુલ એ પ્રોપર, વ્લોગિંગ શેડ્યુલ એ મસ્ત, બધું જ મસ્ત એમ. અને હા ખાસ ઓલો આપણે હોમ ટૂર વિડીયો જોતો હોય તો કોમેન્ટ લખી નાખજો, એટલે હું ફટાફટ મૂકી દઈશ. બાકી કોક દીક મૂકીશ જ, પણ આ તો તમે કહો તો અત્યારે ફટાફટ હમણાં આ બધા વિડીયોઝ ભેગો એક દી મૂકી દઈશ એમ. કેમ કે અહીંના ઘર જ્યારે સોંપે ને ત્યારે મેં આખો વિડીયો એક લીધેલો છે કે કેવું દેખાય, તમને શું ફેસિલિટીઝ એ લોકો ઓલરેડી આપે, શું તમારે કરવાનું હોય ને કેવી રીતના કરવાનું ને આખું બધું છે એમ ડિટેલમાં. એટલે કોમેન્ટ કરી નાખજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ લખી નાખજો. વિડીયોને ખાસ લાઈક ભૂલ્યા વગર, અને સબસ્ક્રાઈબ તો એનાથી વધારે ભૂલ્યા વગર કરી જ નાખજો. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. ખાસ એ કહી દઉં કે અત્યારે સ્નો પડવાનું ચાલુ થયું છે. સાવ બારીક જે ઓલા કણ હોય ને એ છે, એટલે આમ બહુ ક્લોઝલી જોવો તો દેખાય, બહુ ક્લોઝલી છે એ આમ તો દેખાય નહીં, કદાચ ફીલ જ થાય. બહાર જાય તો આમ થોડુંક છાંટા જેવું પડતું એવું. પણ હા જોઈએ રાતના કેવો પડે, જો અગર પડે તો કાલ સવારે પાછી આપણે એ હોપડું લઈને વળગવાનું થાય. ચાલો મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો આ ડ્રીલમાં છે ને જબરું છે કે આટલો ભાગ છે ને એની બેટરી છે બરોબર છે, એટલે આને આમ કાઢી નાખો ને તમે બરોબર છે, આમ કરીને કેમ નીકળે હે. અચ્છા અહીંયાથી અને દોસ્તો આ ડ્રીલમાં છે ને જબરી વસ્તુ. જો આ એક આમને માન લો કે અપ્લાય છે બરોબર, હા
આ એક માનજો કે પ્લાય છે, બરોબર.